ચાલો મિત્રો સીવણ ક્લાસ મટીરિયલ લિસ્ટનું એપ્રલ હું તમને બતાવીશ કેટલી વસ્તુ લેવી, કેટલા વિદ્યાર્થીઓ છે તે પ્રમાણે તમારે પણ લેવું હોય તો તમે લઈ શકો છો. હું મારા વિદ્યાર્થી પ્રમાણે હું લઉં છું, તેમાં તમારે માઇનસ પ્લસ તમારે કરવું હોય તો તમે કરી શકો છો અને બહુ વ્યવસ્થિત રીતે તમને હું સમજાવીશ. જો મિત્રો કોઈપણ દિવસે મટીરિયલ તમારી પર મંગાવે છે તો તમારે વધારે પડતું જ મંગાવવું પડશે, એકદમ કટકટ પણ નહીં મંગાવવાનું. કારણ કે કોઈ વખત એવું બને કે ગ્રાન્ટ કદાચ વહેલી આવી જાય, ગ્રાન્ટ ન મળે તો પણ એવું બની શકે. કોઈ વખત આપણને કાપડ આવતા મૂકતા લેટ થઈ જાય તો આપણે પ્રેક્ટિકલ મિનિમમ 80% કરાવવાનું હોય છે, એટલે વધારેમાં વધારે આપણી પર મટીરિયલ વધારે હોય તેટલું સારું છે. કોઈક વખત એવી તકલીફ આવી છે કે તે સમયે આપણે ચલાવી લઈએ છીએ. ઘણા મિત્રો એવું કરે છે કે જે લોકો બહુ કટકટ મંગાવે છે અને ગ્રાન્ટ જલ્દી આવે નહીં ને આપણને સર લોકો કન્ટિન્યુ લાવી ન કદાચ આપે ને લાવી આપે તો પણ વધારે સારું થઈ જાય, કેમ કે બધા સર લોકો સારા હોય છે. એટલે આપણે એ રીતે વસ્તુ લાવીએ તો વધારે સારું. એટલે મારા હિસાબથી હું એટલું માનું છું કે બને એટલું મટીરિયલ વધારે મંગાવવાનું, એટલે એ બીજી વખતે કામ પણ આવી જાય, ત્રીજી વખતે એ રીતના તમારું ઓપ્શનમાં ચાલ્યા કરે છે. હવે મારા વિદ્યાર્થીની સંખ્યા છે, ધોરણ 9માં વિદ્યાર્થીની સંખ્યા છે 30, ધોરણ 10ની 20 સંખ્યા છે અને ધોરણ 11ની 20 સંખ્યા છે અને ધોરણ 12ની 20, એને કુલ વિદ્યાર્થી 90 છે. હવે મારે 90 વિદ્યાર્થીનું છે તો મારે એ રીતે મંગાવવું પડે છે. કોઈકના મારા કરતાં પણ વધારે વિદ્યાર્થી હશે, કોઈ એક ક્લાસમાં પણ 90 બની શકે છે, તો તે રીતે તમારે કરી શકવાનું છે. ઓછા વિદ્યાર્થી હોય તો તે રીતે. હવે મેજર ટેપ મેં વિદ્યાર્થી હિસાબે 50 નંગ મંગાવી છે. બીજા ટેલર ચોક જે છે 20 પેકેટ મેં મંગાવ્યા છે. ત્રીજા નંબર પર સ્ટીચ ઓપનર છે 50 નંગ, 4 અંગૂઠી છે 50 નંગ. એટલે બધાને એક એક તો ફરજિયાત આપવાની જ છે, પરંતુ આપણે બધી વસ્તુ એકી સાથે ન આપી શકીએ. પરંતુ ક્યારેક એ લોકો ખોવી નાખે છે, બગાડી નાખે છે, તો આપણે ઓપ્શનમાં એ લોકોને બીજા આપી શકીએ છીએ. ધારો કે અંગૂઠી છે તો આપણે 20 નંગ કાઢીએ છીએ તો 20 નંગ આપી નથી દેવાની. કદાચ આપણી પર 10-20 કે પાછી રાખીએ છીએ તો આપણે એ લોકો જ્યારે ખોવી નાખે છે યા તો બગાડી નાખે છે ત્યારે એ આપણે એ લોકોને આપી શકીએ છીએ. હવે કાતર 50 નંગ છે તો 50 નંગ છે એ કાતર ફરજિયાત બધાને આપવાની છે. હેન્ડ કટર પણ એ બધાને આપવાના છે. એ જ રીતે બોબિન કેસ છે તો બોબિન કેસ 50 નંગ છે, આપણી પર 10 મશીન છે, પણ બોબિન કેસ વારંવાર બગડી જાય છે અને છોકરાઓ બગાડી નાખે છે, એટલા માટે 50 નંગ લેવું પડે. ભલે તમારી પર 10 મશીન છે, કારણ કે શું છે કે 100 ઉપરથી નાખવાથી યા તો મશીનની પિન કાર્ડ નાખવાથી અગર તમારી પર કટકટ તમે 10 બોબિન કેસ મંગાવશો ને કદાચ તૂટી ગયું તો બીજા મશીન પર તમારે એમ જ બેસી રહેવું પડે છે. એટલા માટે હું કહું છું કે તમારે બોબિન કેસ ફરજિયાત દર વખતે મટીરિયલ લિસ્ટમાં લખી જ દેવું કે મને 50 નંગ જોઈએ છે. બોબિનના રીલ, હવે બોબિન કેસ 50 નંગ છે તો રીલ પણ 100 નંગ મંગાવવા જ પડે છે, કેમ કે એક બાળકને 2 નંગ આપી શકીએ છીએ, પરંતુ બધા એકી સાથે આપી નહીં દેવું. આપણી પર 20-80 નંગ છે તો આપણે રાખી મૂકીએ છીએ, જેમ જેમ છોકરું બગાડી નાખે છે એને અપાય છે. અને કદાચ કોઈક સાહેબ કહે કે તમે બોબિનના રીલ બગાડીને નાખો છો ક્યાં, તો આપણે એક ડબ્બું રાખવાનું છે અને એની અંદર મૂકી રાખવાનું છે. એ જ રીતે પિકિંગ કાતર 5 નંગ છે એ ચાલે છે, કેમ કે અમુકને બતાવવા માટે ચાલે. હવે પ્રેસ છે અસ્ત્રી, એટલે આપણે પ્રેસ કરવા 2 નંગ બહુ ઇનફ થઈ ગઈ, આખું વર્ષ ચાલશે. 12 નંબર પર એલ સ્ક્વેર એ 5 નંગ બહુ થઈ ગયા. 13 લેગ સ્પર છે એ પણ 5 નંગ બહુ થઈ ગયા. ઓછા વિદ્યાર્થી વાપરે છે, બહુ વાંધો નહીં આવે. હવે નોચ છે 10 નંગ. 10 નંગ કેમ છે કે એ વધારે એટલો ઉપયોગ નથી. સ્કેલમાં 50 નંગ. 50 નંગ આપણે કન્ટિન્યુ મંગાવવાના દર વખતે જ્યારે પણ, કારણ કે સ્કેલમાં કાગળના આવે છે એટલે એ મંગાવે તો આપણે ચાલી જાય છે. એ જ રીતે બ્રાઉન પેપર 100 નંગ છે તો 100 નંગ મંગાવવું પડે. કારણ છે કે દર વખતે મંગાવો તો વાંધો નહીં, કદાચ તમારી અહીંયા પેપર આવે તો પેપર તમે ઉપયોગ કરી શકો છો. ફિઝિંગ કેનવાસ છે 6 મીટર, 100 મીટર એ ફરજિયાત મંગાવવું, કારણ કે આપણે ગળાનું કટિંગ છે, ડ્રેસનું કટિંગ છે, ઘણી વખત બતાવીએ છીએ ત્યારે એક તો છોકરાને આપવું છે. કોલર કેનવાસ પણ વધારે પડતું મંગાવવું પડશે. આપણે બેગ બનાવીએ, કંઈ પણ વસ્તુ બનાવીએ ત્યારે ઇનફ છે કોલર કેનવાસનું. હવે છે કફ નંબર. જો મિત્રો હું જેન્ટ્સનું અંદર છે ને કેવું છે કે બાળકોનું માં શર્ટનું વધારે પૂરતું પૂછાય છે, 11મા ધોરણ અને 12મા ધોરણ અને 9મા ધોરણમાં પણ પૂછાય છે, એટલા માટે મેં 10 કફના પણ લખ્યા છે. હવે 9, 10, 11ના કફ એટલા માટે મેં લખ્યા છે કે એ બાળકોને ઉપયોગમાં આવે છે. અલગ અલગ પ્રકારના કોલર 14, 15, 16, 17, 18. હવે તો તમે એક નંગ બધામાં મંગાવી શકો છો. ઇલાસ્ટિકના 5 રોલ છે. હવે એ કેવું છે, નાના બાળકોના હાફ પેન્ટ કે એવી રીતના ટાંકણી છે 5 પેકેટ, પ્લેકેટ પટ્ટી 5 રોલ, સ્લીવ પટ્ટી 5 રોલ, બ્લેલ રોલ 5 રોલ, થોડું મીડિયમ એ રીતે હું મંગાવું છું. માસ્ટર પેટર્ન 10 નંગ છે તો એ ઘણા બાળકોની ઉપયોગમાં છે, કારણ કે માસ્ટર પેટર્ન એકવાર મંગાવશો એટલે તમારે 1-2 વર્ષ તો આરામથી નીકળી જશે. આર્મર હોલ પણ 50 નંગ છે, એ પણ તમે એકવાર મંગાવશો એટલે 1-2 વખત તો ચાલી જશે. પ્રેસ હૂક એક ઘટે મૂકે ત્યારે લાવવું પડે. શટલ
નું શું જરૂર છે, પણ શટલ ક્યારેક બગડી જાય છે. તો શટલ લાવવાનું કારણ એ છે કે જ્યારે બદલાય ત્યારે આપણે પોતે પણ એને બદલી શકીએ છીએ. એટલા માટે મેં શટલ મંગાવ્યા છે. પ્રેશર ફૂટ જે ખરું એને પણ જ્યારે પણ પ્રેશર ફૂટ બગડી જાય ત્યારે બદલવા માટે એની જરૂર પડે છે. હાથની સિલાઈના એ તો તમને ખબર જ છે, બાળકો ખોઈ નાય. હેંગર પણ તમારે ફરજિયાત મંગાવવું જ પડે. કાપડના ડ્રેસ મિત્રો, કાપડનો ડ્રેસનું 100 મીટરમાં મંગાવ્યું છે. અસ્તરનું 100 મીટર મંગાવ્યું છે. જૂટનું કાપડ પણ 50 મીટર મંગાવ્યું છે. માઝરપાટનું કાપડ 100 મીટર મંગાવ્યું છે. પેન્ટનું કાપડ 20 મીટર મંગાવ્યું છે. શર્ટનું કાપડ 20 મીટર. હવે બાળકો, તમે જે ડ્રેસના અને એ રીતે બનાવો છો તો તમે એ રીતે મંગાવી શકો છો, બરાબર છે. તમારે વિદ્યાર્થી વધારે હોય તો તમે વધારે પણ કાપડ મંગાવી આપશો, પરંતુ મિનિમમ આટલી વસ્તુ તો તમારે જોઈએ જ છે 90 વિદ્યાર્થી હિસાબે. તો ને મેં મારા વિદ્યાર્થી કોઈકને 200 વિદ્યાર્થી હશે તો તે રીતે, કારણ કે એક નંગ તો બનવું જ જોઈએ. હવે છે મૂનના દોરા 3 મોટા બોક્સ, જેમાં એક બોક્સમાં 100 નંગ આવે છે. એવા 3 બોક્સ મંગાવવાના છે. એમેટો દોરો 5 મોટા બોક્સ મંગાવવાના છે, એટલે હાઈ સ્પીડના મશીનમાં તૂટી ન જાય. 41મો નંબર છે. શર્ટના બટન એ 12 નંગ, એટલે એક ડઝનના આવે તો એ આપણે ઇનફ કરી શકીએ. પેન્ટના બટન પર 4 પેકેટ ઇનફ થઈ ગયા. જીન્સના બટન પણ 4 પેકેટ. એ આપણે એક નમૂના હિસાબથી એ લોકોને બતાવવા માટે આ બધું લાવવું પડે છે મિત્રો, બીજું કંઈ નહીં. બ્લાઉઝના હૂક છે, તમે કન્ટિન્યુ લેડીઝનું કામ કરાવો છો એટલે એ પણ તમારે હૂક કેવી રીતના ટાંકે છે અને ઉપયોગ કેવી રીતના કરો છો એટલે એ પણ તમારે બાળકોને આપી જ દેવાના, કે જેનાથી એ લોકો વધારે પડતું કંઈ કરી શકે છે અને બહુ સરસ રીતે. એટલે તમારે જો આપણને એક વસ્તુ છે કે ગ્રાન્ટ મળે છે એનો ઉપયોગ ભરપૂર કરો છો. એટલા માટે મેં મટીરિયલનું લિસ્ટ, કદાચ આમાંથી હું પણ કોઈક વસ્તુ ભૂલી ગયો તો તમે મને કમેન્ટમાં લખી શકો છો, કે જે વસ્તુ મેં ઉમેરીને બીજા વિડીયોમાં કરી શકું છું. જો આની અગાડી મેં ઇમેજ સાથે બતાવવામાં આવ્યા છે. હવે એ જ રીતે હું તમને સરસ રીતે મેં તમને બધી રીતે લખીને મૂકેલું છે. વેલ્ક્રો એટલે તમને ખબર છે ને, ડબલ સાઇડ, એ તો બધાને ખબર છે. 5 રોલ એ ફરજિયાત મંગાવવાના. 47 ચેન નાની 100 નંગ. ચેન તો તમને ખબર, આપણે પ્રાઉન્સ બનાવીએ છીએ કે ડ્રેસની અંદર છે, પણ એ રીતના વધારે પડતી ઉપયોગ થાય છે. 48મો નંબર પર છે. 100 નંગ ચેન છે. એ મોટી ચેન લાંબી છે, 7 ઇંચની અને 10 ઇંચની આવે છે ને એ ચેન છે. એટલે એ પણ મિત્રો તમારે ફરજિયાત મંગાવી જ લેવાની, કારણ કે એક બાળકને 1-2 આપી જ લેવાની. બગાડી નાખે તો આપણે બીજી લઈ શકાય છે, પરંતુ એ પૂરો જ કરી નાખવો હોય તે તમારે બીજી ગ્રાન્ટ આવે છે. તો અવેલેબલની અંદર કેવી રીતે કરવું છે કે જે વસ્તુ વારંવાર ઉપયોગ થાય છે એ વસ્તુ મંગાવવાની છે, અને જે વસ્તુ આપણી પર હયાત છે એ વસ્તુ તમે ના મંગાવો તો ચાલે. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખશો, તમે વિડીયો પૂરો જોજો, ખાસ કરીને કે શટલ છે, બોબિન કેસ છે, રીલ છે, ફરજિયાત તમારે મંગાવવાના જ છે, બરાબર છે, દર વખતે. એટલું ધ્યાન. હવે લટકણિયા છે તો 50 નંગ અલગ અલગ વસ્તુમાં મંગાવવાના. લેસ 30 રોલ મંગાવી જ લેવાના છે અલગ અલગ ઇંચમાં. 2 ઇંચની લેસ પણ 10 રોલ ને એવા મંગાવી જ લેવાના. મોટી નાના અલગ અલગ, હે ને, બરાબર છે. મોટી એટલે દાણા, એ નાના મોટા મંગાવી જ લેવાના. 4-5 પેકેટ. જીન્સના બટન 4 પેકેટ મંગાવી લેવું તો ચાલે. પ્રેસ બટન 5 પેકેટ મંગાવો. બ્લાઉઝના બટન 4 પેકેટ મંગાવો. ફોલ સ્ટીચના દોરા પણ 4 પેકેટ મંગાવો. મિત્રો, તમારે જેટલી પણ વસ્તુ જો તમારી પૂરી થઈ જાય તો તમે પછી મંગાવતા રહેશો, અને જેટલો વધારે ઉપયોગ કરો છો એટલું સારું છે. તો જ પ્રેક્ટિકલ કરવામાં છોકરાઓને મજા આવશે, અને તો જ છોકરાઓ ભણશે આગળ. ઊનના દોરા છે 50 નંગ. કફ બ્લાઉઝની અલગ અલગ સાઇઝ છે, તમે મંગાવી શકો છો, એટલે છોકરીઓને ખબર પડે છે કે આ રીતે આનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે એ લોકોને પણ થોડું અલગ અલગ પ્રકારના કાપડ જરૂરિયાત પ્રમાણે તમારે મંગાવવાનું છે. એ મેં લખ્યું નથી, પરંતુ 100 મીટર તમે છે તો કદાચ 20 મીટર તમે અલગ અલગ કલરમાં મંગાવી શકો છો. એનાથી આપણે કોઈક નવી વેરાયટી બનાવી શકીએ છીએ મિત્રો. ખાસ કરીને 60મું મશીન ઓઇલ મશીન પ્રમાણે, એટલે કે ધારો કે 1 લીટર કે 1.25 લીટર જેવું જ મશીનમાં જાય છે, તો મેં 20 બોટલ લખ્યા છે, કારણ કે એકવાર મંગાવીશ તો બીજી વખત કામ પણ આવે છે. ને મશીન ખરાબ થાય એ પણ વિડીયો મેં જોયું છે, એટલે તમે એ પણ જોઈને મંગાવી. એમ્બ્રોઇડરી રિંગ એ 50 નંગ મંગાવી લેવાની, જેનો તમે વારંવાર ઉપયોગ કરી શકો છો મિત્રો. ફોલ સ્ટીચ મશીનની 20 પેકેટ મંગાવી લો, એટલે સારું. 100 વારંવાર તૂટી જાય છે, એટલા માટે મેં પેકેટ લખ્યા છે. બટન હોલની 100. જો તમારી પર મશીન અવેલેબલ હોય તો તમે મંગાવી શકો છો, ને ના હોય તો ના મંગાવી શકો છો. બટન અટેચ મશીનના 20 પેકેટ છે, એ પણ તમારી પર હોય તો તમે મશીન મંગાવો છો. પાઇપિંગની દોરી એ ફરજિયાત મંગાવવાનું છે, 10 નંગ છે. અલગ અલગ પ્રકારની દોરી 20 નંગ એ પણ તમારે મંગાવવાનું છે. સાઇડ પ્લેટ એ ક્યારેક બગડી જાય છે, ક્યારેક તોડી નાખે છે વિદ્યાર્થી, એટલા માટે ફરજિયાત. નીડલ પ્લેટ 5 નંગ એ પણ તમારે ફરજિયાત મંગાવવાની, ક્યારેક તોડી નાખે છે બાળકો, એટલા માટે. હવે મશીનની દાટી હું ભૂલી ગયો છું, એટલા માટે 69ના નંબર પર આ લખી દીધી છે. ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો, અને ખાસ કરીને વિડીયો ધ્યાનથી જોજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો. તમને મારા વિડીયો નવા મળશે. તમારું પ્રોત્સાહન આપો છો એ બદલ ખૂબ આભાર છે. હું ધન્યવાદ કરું છું મીઠી મિત્રોને. સબસ્ક્રાઈબ તમારા બાળકોના ગ્રુપમાં આ વિડીયો મોકલજો ફરજિયાત, ને જે પણ સીવણની લાઈન કરે છે એના માટે મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, ને ખૂબ જ આભાર.
વ્યક્ત કરું છું. તમે મને પ્રોત્સાહન સારો આપ્યો છે અને મારાથી પણ ઘણા યુટ્યુબ મિત્રોના ફોન આવે છે, એટલે મેં ઘણી રીતે સારા વિડીયો બનાવું છું. એવું મારી પણ ઈચ્છા છે કે મારાથી બધાને હેલ્પ પણ થાય છે, એટલે સરસ કહે છે. બધાને ઘણીવાર એવું થાય છે. મારા સબસ્ક્રાઈબ પણ વધારી દીધા છો તમે, એટલે ખૂબ ધન્યવાદ કરું છું. થેન્ક યુ.